રોજ બરોજ બનતા સામાન્ય ગુનાહોથી બચવા માટે અમદાવાદની એક સંસ્થાએ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે। 13 મિનિટની આ ફિલ્મમાં લૂંટ, ચોરી, નકલી પોલીસ સહિતના બનાવોથી બચવા માટે શી તકેદારી રાખવી તે દર્શાવવામાં આવ્યું છે। આગામી એપ્રિલ માસમાં આ દસ્તાવેજી ફિલ્મ આખા ગુજરાતમાં રિલીઝ કરવામાં આવશે। ગુજરાત પોઈન્ટના અંતમાં જોઈએ આ ખાસ અહેવાલ। નકલી પોલીસ દ્વારા થતી ઠગાઈ, બેંક લિફ્ટિંગ, ચેન સ્નેચિંગ અને અન્ય સામાન ગુનાહોનો ભોગ બનનાર વ્યક્તિ બાદમાં વિચારે છે કે થોડી સાવધાની રાખી હોત તો સારું। આવા બનાવો અટકાવવા અને લોકો જાગૃત થાય એ હેતુથી અમદાવાદમાં લોકરક્ષક સેવા સમિતિ દ્વારા એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે, જેમાં સામાન્ય ગુનાહોનો ભોગ બનતા કેમ બચવું તેનું નિદર્શન કરવામાં આવ્યું। પબ્લિકમાં એક જાગૃતતા આવે, અવેરનેસ આવે, સમાજ આના પ્રત્યે પોતાની જવાબદારી સમજે, કારણ કે આવા ગુનેગારો મને નથી લાગતું કે આવા ગુનેગારો બીજા કોઈ દેશમાંથી આવતા હોય, આપણી વચ્ચેના જ છે, ખાલી આપણે એને ઓળખવાની જરૂર છે। લોકો એને ઓળખી શકે, લોકો આ લોકોની મોડસ ઓપરેન્ડી સમજી શકે, એના માટે થઈને અમે એક આખી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છીએ કે જે ફિલ્મના માધ્યમથી અમે સમાજને જાગૃત કરવાની કોશિશ કરશું કે ભાઈ આપણી આજુબાજુમાં આવા જે બી ગુનાઓ ચાલતા હોય એ ગુનાઓથી માહિતગાર થાવ અને ગુનાઓને રોકવા માટે જેટલો પણ પ્રયાસ થતો હોય એ સંપૂર્ણ પ્રયાસ કરો। આવી અલગ અલગ 16 ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવામાં આવી છે। તેને એપ્રિલમાં ગુજરાતભરમાં પ્રદર્શિત કરવામાં આવશે। આ માટે કુલ 10,000 સીડી બનાવી તેને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। ઉપરાંત જનજાગૃતિ માટે 2 લાખ પત્રિકા છપાવીને તેનું પણ વિતરણ કરવામાં આવશે। બીજું અમારી પોતાની 3 થી 4 ઊંટગાડીનો અમે એમાં ઉપયોગ કરશું કે ઊંટગાડી અંદર એલસીડી ટીવી લાગેલું હશે, એમાં ડોક્યુમેન્ટરી કોન્સ્ટન્ટ ફર્યા કરશે અને આ એલસીડી ટીવી વાળી ઊંટગાડી અમદાવાદના તમામ વિસ્તારોમાં ફરશે। વધુમાં અમે 5 લાખ પત્રિકાઓ છપાવવાના છે, જે પત્રિકાના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવાની કોશિશ કરશું। દરેક શાક માર્કેટ, દરેક બગીચા, દરેક મંદિરો, દરેક ધાર્મિક સ્થળો પર અમારી આ ડોક્યુમેન્ટરીમાં પ્રદર્શિત કરશું એલસીડી અને પ્રોજેક્ટરના માધ્યમથી। આવતી જતી પબ્લિક દર્શન કરવા કે ખરીદી કરવા આવતી પબ્લિકે જોવે, સમજે ને એનામાં અવેરનેસ આવે કે ભાઈ આ વસ્તુ મારી જોડે ભૂતકાળમાં થઈ છે, પણ હવે મારે પ્રિકોશન તરીકે આવા પગલાં લેવા જોઈએ જેથી કરીને ફરી આવો મારી જોડે બનાવ ના બને। અગાઉ આ સંસ્થા દ્વારા નકલી પોલીસથી બચવા માટે શું કરવું એ અંગેના 1500 બેનર અમદાવાદમાં વિવિધ સ્થળે લગાડવામાં આવ્યા હતા। 15 દિવસના અભિયાનમાં સંસ્થાના 500 કાર્યકરો ગુજરાતના ગામડે ગામડે ફરી તેનું ડેમોન્સ્ટ્રેશન કરશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે ગૌરવ પટેલ, વીટીવી, અમદાવાદ।